આજે આપણે બનાવવાના છીએ વ્હાઈટ ઓરિયો ચોકલેટ। આજે આપણે બનાવવાના છીએ ઓરિયો વ્હાઈટ ચોકલેટ। એક ઓરિયો અને વ્હાઈટ કમ્પાઉન્ડ લઈ લીધું છે। વ્હાઈટ કમ્પાઉન્ડને આપણે આ રીતે કટ કરી લઈશું। વ્હાઈટ કમ્પાઉન્ડને કટ કર્યા પછી આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું। હવે આપણે એક તપેલીમાં પાણી લઈ લઈશું। હવે આપણે ચોકલેટને મેલ્ટ થવા મૂકી દઈશું। કમ્પાઉન્ડને આપણે ડાયરેક્ટ મેલ્ટ નથી કરવાનું। આ રીતે મેલ્ટ કરશો તો તમારી પરફેક્ટ ચોકલેટ બનશે। આપણી ચોકલેટ મેલ્ટ થવા લાગી છે। આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે। હવે ગેસને બંધ કરી દઈશું। હવે આપણે ઓરિયો બિસ્કિટને આ રીતે આપણે ટુકડા કરી દઈશું। ઓરિયો બિસ્કિટના આ રીતે આપણે ટુકડા કરી લેવાના છે। જે આપણે ચોકલેટ મેલ્ટ કરેલી હતી તેમાં આપણે ઓરિયો બિસ્કિટના ટુકડા થોડા એડ કરી દઈશું। હવે આપણે તેને મિક્સ કરી લઈશું। હવે આપણે આ રીતેનું ચોકલેટ મોલ્ડ લઈ લીધું છે। જે આપણે ઓરિયો બિસ્કિટના ટુકડા રેડી કરેલા હતા તે ટુકડા આપણે આ મોલ્ડમાં થોડા થોડા કરીને એડ કરી દઈશું। હવે આપણે જે ચોકલેટ મેલ્ટ કરી હતી તે આ રીતે મોલ્ડમાં આપણે લઈ લઈશું। આ રીતે આપણે બધા જ મોલ્ડમાં એડ કરી દઈશું। આ રીતે આપણે ચોકલેટને મોલ્ડમાં ભરી લઈશું। હવે આપણે ચોકલેટને 20 થી 25 મિનિટ સુધી ફ્રીજમાં મૂકી દઈશું। ફ્રીઝરમાં નથી મૂકવાનું। 20 થી 25 મિનિટ જેટલી થઈ ગઈ છે। હવે આપણે ચોકલેટને લઈ લઈશું। હવે આપણે ચોકલેટને આ રીતે નીચેથી પ્રેસ કરીશું। આ રીતે આપણી ચોકલેટ બહાર એકદમ ઇઝી રીતે નીકળી જશે। આ જ રીતે આપણે બધી ચોકલેટને બહાર નીકાળી લઈશું। આપણી વ્હાઈટ ઓરિયો ચોકલેટ રેડી થઈ ગઈ છે।